આપણે બધા તો બહુ ભાગ્યશાળી છીએ કે આપણને જન્મ ક્યાં મળ્યો છે? ભારતમાં. દુર્લભે માનુષો દેહે. એમાંય પાછું દુર્લભ છે ભારતમાં. દુર્લભે ભારતે જન્મે. કોઈ બીજા પ્રાંતમાં જન્મ્યા હોત તો, અરે પ્રાંત ક્યાં, બીજા દેશમાં જન્મ્યા હોત તો કઈ આવી રીતે કથા ન સાંભળતા હોત. એ દેશનું એ જે એની જે સંસ્કૃતિ હોત ને એ પ્રમાણે રહેતા હોત. કેટલા ઋષિ મુનિઓએ, કેટલા સંતોએ, કેટલા પવિત્ર અવતારો આ ધરા પર આવ્યા. કે આપણે બધા ભાગ્યશાળી છીએ. અને એમાંય પાછા ગુજરાતમાં જન્મ્યા છીએ. નહીતર આપણું શું ક્યાં કઈ સંસ્કૃતિમાં હોત. હું તો મને સ્વાધ્યાય પરિવારનો જે ત્રિકાલ સંધ્યાનો બીજો શ્લોક છે ને બહુ સારો ગમે. સમુદ્ર વસને દેવી પર્વતસ્થન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શ સ્વમશ્વમે. એક દેશ છે એક દેશ જેમ પૃથ્વીને માં કે ભારતને માં કે. અરે જન્મો જન્મના પુણ્ય મળે ને ત્યારે આપણને આવા કોઈક સારા પવિત્ર દેશના પવિત્ર સંતોના ચરણોના સ્પર્શ કરવાનો મોકો મળે.